આ વિડીયોમાં આપણે જાદુઈ શબ્દો એટલે કે સ્વિચ વર્ડ્સ વિશે જાણીશું. સ્વિચ વર્ડ્સનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય? એક તો સૌથી પહેલા તો એ જ્યારે પણ કોઈ પણ સ્વિચ વર્ડ્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે પૂરી શ્રદ્ધાથી એ કરવું. સકારાત્મકતા પૂર્વક પરિણામની ખાતરી રાખો કે ના, અમને આ કરવાથી રિઝલ્ટ મળશે જ. જપ એટલે કે રિપીટેશન. દિવસમાં વારંવાર 28 વખત કે 45 વખત શબ્દનું મનમાં કે મોટેથી ઉચ્ચારણ કરો. રાઇટિંગ. એક ડાયરીમાં તમારો સ્વિચ વર્ડ વારંવાર લખવાથી પણ જાદુઈ અસર થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે 28, 51 કે 108 વખત લખવાથી તમને ઝડપથી ફાયદો થાય છે. પરંતુ સામાન્ય રીતે જ્યારે આપણે સ્વિચ વર્ડ્સ કે હીલિંગ કોડનો ઉપયોગ કરતા હોઈએ, જ્યારે બોલતા હોઈએ કે લખતા હોઈએ, ત્યારે તેના સંખ્યા કે નંબર પર ધ્યાન આપવાને બદલે તમારું જે ઈચ્છિત પરિણામો છે એના ઉપર ધ્યાન આપવાથી તમને જલ્દી સારા પરિણામો મળે છે. સ્વિચ વર્ડ્સ એટલે કેવા શબ્દો છે કે જે તમારી એનર્જીને ચેન્જ કરે છે. અમુક મહાન નામો પણ સ્વિચ વર્ડ તરીકે કામ કરે છે, જે તે વ્યક્તિના ગુણો તમારામાં લાવે છે. બરાબર. આત્મવિશ્વાસથી સીધા અને ટટ્ટાર ઊભા રહેવા માટે તમારે ચાર્લ્ટન હેસ્ટનનો નામનો ઉપયોગ કરી શકો છો. જેક લેલેલિનનો અદ્ભુત ઉત્સાહ અને પ્રેરણા જગાડવા માટે કરી શકો છો. મોનાલિસા શબ્દનો પ્રયોગ હસતા રહેવા અને મનમાંથી નફરત કે ઈર્ષા દૂર કરવા માટે તમે કરી શકો છો. ચમત્કાર અને મેનિફેસ્ટેશન માટેના સ્વિચ વર્ડ્સ છે. એમાં સૌથી પ્રથમ છે બ્રિંગ, તમારી ઈચ્છાઓને વાસ્તવિકતામાં પ્રગટ કરવા માટે. ચાર્મ શબ્દનો ઉપયોગ તમારા હૃદયની ઊંડી ઈચ્છાઓને પૂરી કરવા માટે કરી શકો છો. ડિવાઇન છે એ જીવનમાં ચમત્કાર કરવા અને વ્યક્તિગત ક્ષમતાના વધારો કરવા માટે ડિવાઇન શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ડિવાઇન ઓર્ડર, અસ્તવ્યસ્ત પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા માટે, સફાઈ કે પેકિંગ માટે. ડિવાઇન ઓર્ડર મતલબ કે ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ કે આપણે ઘરમાં કબાટ સાફ કરીએ, ઘર સાફ કરીએ, છતાં પણ વારંવાર એ અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. તો એવે સમયે તમારે જે પણ પરિસ્થિતિ છે, જે પણ અસ્તવ્યસ્તતા છે એને દૂર કરી અને વ્યવસ્થિત કરવા માટે તમે ડિવાઇન ઓર્ડર શબ્દનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે સ્વિચ વર્ડ્સનો ઉપયોગ કરો, ઈચ્છિત પરિણામો મેળવો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ફીડબેક જરૂર શેર કરો.